વેલકમ બેક. સમાચાર પાટણથી કે જ્યાં અસામાજિક તત્વોએ એસટી બસને નિશાન બનાવી છે. નાયતા ગામ નજીક એસટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. બાઇક સવારોએ 3થી વધુ એસટી બસોને નિશાન બનાવી. પથ્થરમારાની ઘટનામાં એસટી બસોના કાચ તૂટી ગયા. એસટી વિભાગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. તો આ પ્રકારે અસામાજિક તત્વોનો આતંક કે જ્યાં એસટી બસ પર હુમલો કરવામાં આવ્યો અને નુકસાન સરકારી પ્રોપર્ટીને પહોંચાડવામાં આવ્યું છે અને તે દિશામાં હવે તપાસ કરવામાં આવશે કે આ કૃત્ય કોનું છે. મંદિર પાસે બે બાઇક સવાર આવ્યા, એમને અચાનક પથ્થરમારો કરી દીધો મારી બસ ઉપર. તો હું થોડો ગભરાઈ ગયો, બસ સાઈડમાં કરી દીધી. સાઈડમાં કર્યા પછી હું 112માં ફોન લગાવ્યો. 112ની વાન ત્યાં આવી ગઈ તાત્કાલિક. એમને શોધખોળ કરી રહ્યા હતી પણ કોઈ હાથમાં આવેલા નથી. મારીથી આગળ 10 કિલોમીટર દૂર નાયતા ગામ આગળ દિયોદર ડેપોની શામળાજી દિયોદર બસના ચાલક ઉપર પણ આ રીતે હુમલો કરવામાં આવ્યો છે અને એ બસના ચાલકને આંખના ભાગે ઈજા પણ થયેલ છે. બરાબર. આવા ડ્રાઈવર માટે આંખ બહુ કિંમતી હોય છે. બરાબર છે. અને આવા બનાવના લીધે ડ્રાઈવરના જીવ જોખમમાં મુકાય અને સાથે સાથે મુસાફરોના પણ જીવ જોખમમાં મુકાય, જે ઘટના યોગ્ય નથી. તો આ તરફ દેવ